હલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 પ્રકરણ 10 પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન. અગાઉ આપણે ગોળીય અરીસો અને ગોળીય લેન્સમાં આપણે વાત કરી હતી કે એમના મળતા પ્રતિબિંબ કેવા હોય છે. હવે આ પ્રતિબિંબ નાના, મોટા, છતાં, ઊંધા અલગ અલગ પ્રકારના મળતા હતા અને તેના પરથી આપણે એક મોટવણીનું સૂત્ર તાર્યું હતું. એટલે કે મોટવણી બરાબર, યાદ છે કોઈને મિત્રો? મોટવણી એટલે શું? તો મોટવણી એટલે કે પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈનો ગુણોત્તર, જેને આપણે મોટવણી કહ્યું હતું. આ મોટવણીનો સંકેત તમને યાદ હોય તો એમ હતો અને પ્રતિબિંબની ઊંચાઈને આપણે એચ ડેશ કહ્યું હતું અને વસ્તુની ઊંચાઈને આપણે એચ કહ્યું હતું. આવું આપણે એક મોટવણીનું સૂત્ર લખ્યું હતું, એચ ડેશ અપોન એચ. તો આ સૂત્રનો આપણે ઉપયોગ કરીને અંતર્ગોળ અરીસા માટેની મોટવણીનું સૂત્ર એમ બરાબર -v/u આજે આપણે તારવીશું. તો આકૃતિમાં તમારી સામે એક અંતર્ગોળ અરીસો દોર્યો છે, જેમાં આપણે જુદા જુદા પ્રતિબિંબ મેળવ્યા હતા. એમાંની એક આકૃતિ આપણે પસંદ કરી રહ્યા છે કે જેમાં એક વસ્તુને ફક્ત કેન્દ્ર Cથી દૂર મૂકી છે અને વસ્તુનું નામ આકૃતિ પ્રમાણે એવી, જેને આપણે વસ્તુની ઊંચાઈ h કહીશું. અહીં આગળ એક કિરણ પસંદ કર્યું છે. આપાત કિરણ મુખ્ય અક્ષને સમાંતર જઈ રહ્યું છે. તો આપણને ભણાવ્યું હતું કે એ પરાવર્તન પામ્યા પછી એ ગોળીય અરીસાની અંદર જેમાં અંતર્ગોળ હોય તો આ રીતે એ મુખ્ય કેન્દ્ર Fમાંથી પસાર થાય છે. તેનું પ્રતિબિંબ મેળવવા માટે આપણે એક બીજું કિરણ પસંદ કર્યું હતું, યાદ છે તમને? એ અને સીમાંથી પસાર થતું કિરણ AC. તો આપણે દોર્યું હતું. હા, તો આ બંને કિરણો જ્યાં છેદે છે એ આપણને આ પ્રતિબિંબ તૂટક રેખા વડે દર્શાવીશું, તૂટક રેખા વડે. તો આ આપણું પ્રતિબિંબ છે જે મુખ્ય અક્ષની નીચે તરફ મળે છે, મુખ્ય અક્ષની નીચે તરફ. એટલે એ પ્રતિબિંબ આપણે જે એચ ડેશ નામ આલીએ છીએ એ આપણે ઋણ ગણીશું. વસ્તુની ઊંચાઈ, વસ્તુ ચત્તી છે એટલે એની ઊંચાઈ આપણે ધન ગણીશું. તમને ખબર હોય તો આ મોટવણી જે છે એ અંતરો સાથે પણ સંબંધ ધરાવે છે. અંતરો બે પ્રકારના આપણે ભણીએ છીએ અહીં આગળ, એક વસ્તુ અંતર અને બીજું પ્રતિબિંબ અંતર. તમને યાદ હોય તો આ અરીસાના આ છે આપણું ધ્રુવ. ધ્રુવથી પ્રતિબિંબ સુધીના અંતરને આપણે આ જ લખી શકીએ, પ્રતિબિંબ અંતર, જેને આપણે V નામ આપ્યું હતું. અને આપણે ભણ્યા હતા કે અંતર ડાબી તરફ માપીએ છીએ, ડાબી તરફ જાય છે એટલે આ ઋણ ગણીશું, V ઋણ. તે જ પ્રમાણે વસ્તુ સુધીનું અંતર, જેને આપણે U નામ આપ્યું હતું. તો આ વસ્તુ છે આપણી AB, જેને આપણે અહીંથી લખીએ, અહીં જગ્યાએથી. તો આટલી દૂર આપણે એક લાઈન દોરીએ તો આ અરીસાના આ ધ્રુવથી અહીંથી આ વસ્તુ સુધીના અંતરને આપણે U આપણે કહ્યું હતું. એ U પણ ડાબી તરફ હોવાથી એ પણ આપણે ઋણ ગણીશું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અગાઉ કાર્ટેશિયન સંન્યાય પદ્ધતિ ભણી હતી, જેમાં બધી સંજ્ઞાઓ ધન લેવી કે ઋણ લેવી જેની વાત કરી હતી. અહીં વસ્તુ મુખ્ય અક્ષની ઉપર તરફ હોવાથી આ વસ્તુની ઊંચાઈ AB ધન તરીકે લઈશું, ધન H તરીકે. પ્રતિબિંબ મુખ્ય અક્ષની નીચે તરફ હોવાથી એની ઊંચાઈ માઇનસ લઈશું, -H ડેશ. પ્રતિબિંબને નામ આપણે A ડેશ B ડેશ એવું આપણે નામ આપેલું છે. વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર બંને ડાબી તરફ હોવાથી, ધ્રુવથી ડાબી તરફ હોવાથી વસ્તુ અંતરને આપણે U નામ આપ્યું છે, પ્રતિબિંબ અંતરને V નામ આપ્યું છે. એ બંને અંતરો પણ અહીં અરીસામાં આપણે ઋણ લઈશું. આપણે જો ધ્રુવથી B, જે આપણી વસ્તુ છે, સુધીના અંતરને PB, વસ્તુ અંતર PB -U, અને ધ્રુવથી આ પ્રતિબિંબ A ડેશ B ડેશ એમાં મુખ્ય અક્ષ પર માપીએ તો P થી B સુધી વસ્તુ અંતર કહેવાય. એટલે આપણે PB ડેશ, જેને આપણે પ્રતિબિંબ અંતર નામ આપ્યું છે, તો એને PB ડેશ -V. હવે આકૃતિમાં વસ્તુથી ધ્રુવ અને પ્રતિબિંબથી ધ્રુવના
બે કાટકોણ ત્રિકોણ આપણે પસંદ કરીશું. બે કાટકોણ ત્રિકોણ વસ્તુની ઊંચાઈને આપણે પી સાથે જોડી દઈએ. આ લાલ રંગની પેન્સિલ દોરીએ છીએ જેથી તમને સ્પષ્ટ એક કાટકોણ ત્રિકોણ દેખાશે. એ બી પી, એ બી પી. તે જ પ્રમાણે એ ડેશ બી ડેશ જે પ્રતિબિંબ છે એમાં એ ડેશને પણ આપણે પી સાથે જોડી દઈએ તો બીજો તમને ઊંધો એક કાટકોણ ત્રિકોણ દેખાશે. બીજો ઊંધો એક કાટકોણ ત્રિકોણ છે આપણો એ ડેશ બી ડેશ પી. ઓકે, તો હવે તમે જોઈ શકો છો અહીં ખૂણો બી કાટકોણ બને છે, અહીં બી ડેશ કાટકોણ બને છે. તો હવે આપણે મોટવણીનું સૂત્ર તારવા આપણને ખબર છે મોટવણી એ બે ઊંચાઈનો ગુણોત્તર છે અથવા તો બે અંતરનો ગુણોત્તર સાથે પણ સંબંધ ધરાવે છે. તો આ બે સમરૂપ ત્રિકોણ એબીપી, તમે એબીપી ન્યૂઝ આવે છે ટીવી પર, બરાબર ને? એબીપી ન્યૂઝ એવું જ એક નામ છે આપણું એબીપી, પણ એક પ્રતિબિંબ હોવાથી આપણે અહીં આગળ એ ડેશ પી ડેશ લખીશું. તો બે કાટકોણ ત્રિકોણ એ ડેશ બી ડેશ પી પ્રતિબિંબ માટે અને બીજો કાટકોણ ત્રિકોણ એબીપી સમરૂપ છે. સમરૂપ એટલે કે એમની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર. ગણિતની ભાષામાં આ સમરૂપનો અર્થ થાય છે અનુરૂપ બાજુઓનો ગુણોત્તર લેવો. અનુરૂપ બાજુઓ, જેમ કે આપણે ઊંચાઈ લઈએ તો ઊંચાઈ લેવાની, અંતર લઈએ તો અંતર લેવાનું. તો આપણે અરીસામાં પહેલાં આપણે પ્રતિબિંબ લઈશું. પ્રતિબિંબની ઊંચાઈ એ ડેશ ભાગ્યા બી ડેશ, નીચે ઊંચાઈ લખી લઈશું વસ્તુની એ બી. પહેલી બાજુ આપણે અંતરની ભાષામાં લઈએ. પ્રતિબિંબ અંતર પી બી ડેશ અને નીચે વસ્તુ અંતર પીથી બી, પી બી. તો અહીં આગળ બે ઊંચાઈનો ગુણોત્તર અને બે અંતરનો ગુણોત્તર છે. તો આપણે કિંમતો મૂકીશું. તો એ ડેશ બી ડેશ એ પ્રતિબિંબ છે. પ્રતિબિંબ માઇનસ એચ ડેશ એની કિંમત બતાવે છે અત્યારે આપણી પાસે માઇનસ એચ ડેશ. એ બી વસ્તુની ઊંચાઈ, વસ્તુ હંમેશા ચડતી હોય, વસ્તુ હંમેશા ચડતી હોય એટલે ધન એચ, એટલે આપણે અહીં આગળ પ્લસ એચ લખીશું આપણે એચ. પીબી ડેશ, ડેશ એટલે અંતર કહેવાય. પીબી, પીથી પ્રતિબિંબ સુધીનું અંતર ડાબી તરફ હોવાથી આગળ લખ્યું છે પીબી ડેશ માઇનસ વી. પીબી તો પીથી બી સુધીનું અંતર વસ્તુ અંતર છે. વસ્તુ અંતર પણ માઇનસ યુ, ડાબી તરફ છે. વસ્તુ હંમેશા વસ્તુ ડાબી તરફ હોય. હવે તમે આ જે કિંમતો બની એના આપણે ગાણિતિક સાદુરૂપ લીધે તો એચ ડેશ અપોન એચ અગાઉ આપણે ભણી ગયા. એચ ડેશ અપોન એચ એટલે એચ ડેશ અપોન એચ એટલે મોટવણી એમ. તો આપણે અહીં આગળ એચ ડેશ અપોન એચની જગ્યાએ સ્મોલ એમ લખી દઈએ. સ્મોલ એમ મોટવણી, બરાબર? હા, પણ આ માઇનસ છે એટલે માઇનસ એમ લખાશે. અહીં ઓછા ઓછા બંને જતા રહેશે, વધતા થઈ જાય એટલે વી અપોન યુ ખાલી રહેશે. હવે આપણે આ માઇનસ એમનું ચિહ્ન સામે આપી દઈએ તો એમ બરાબર માઇનસ પાછું થઈ જાય બાજુ વી અપોન યુ. તો આપણું આ જે સૂત્ર આવ્યું એમ બરાબર માઇનસ વી અપોન યુ એ અરીસાની મોટવણીનું સૂત્ર કહી શકાય. અરીસાનું મોટવણી સૂત્ર માઇનસ વી અપોન યુ. એ કોઈ પણ અરીસો હોય, અંતર્ગોળ અરીસો હોય કે પછી બહિર્ગોળ અરીસો હોય, એનું સૂત્ર માઇનસ વી અપોન યુ જ આવે. એટલે આપણે આ રીતે ઊંચાઈઓ અને અંતરોના ગુણોત્તર પરથી મોટવણીનું સૂત્ર એમ બરાબર માઇનસ વી અપોન યુ આ અંતર્ગોળ અરીસાનું સૂત્ર તારવ્યું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ગોળીય લેન્સથી મોટવણીનું સૂત્ર અરીસાની જેવું જ છે પણ થોડોક ફેર છે. એમ બરાબર વી અપોન યુ તારવું. યાદ હોય તો અરીસામાં અહીં ઋણ ચિહ્ન હતું માઇનસ વી અપોન યુ, જ્યારે ગોળીય લેન્સનું તારીશું ને લેન્સ માટે પ્લસ વી અપોન યુનું સૂત્ર તારણી કરવાની છે. અગાઉ આપણે ભણી ગયા છે મોટવણી એમ એ પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈનો ગુણોત્તર ને મોટવણી કહેવાય, જેમાં એચ ડેશ ભાગ્યા એચ એટલે કે એમ બરાબર એચ ડેશ ભાગ્યા એચ. તો આકૃતિમાં એક ગોળીય લેન્સ બહિર્ગોળ દોરેલો છે, આ બહિર્ગોળ આંખ જેવો.
જેની અંદર આ F1 અને F2 મુખ્ય કેન્દ્ર છે અને 2F1 અને 2F2 બે વક્રતા કેન્દ્રો છે. અગાઉ પણ આપણે વાત કરી હતી. તો અરીસાની જેમ જ આપણે અહીં આગળ એક વસ્તુને 2F1 થી આપણે થોડી દૂર અને લેન્સની સામે મૂકીએ છીએ ચથી. વસ્તુ હંમેશા ચથી વાત કરી છે આપણે, એની ઊંચાઈ હંમેશા પોઝિટિવ હોય. આ છે આપણી વસ્તુ. એમાંથી એક આપણે અરીસા પર એક આપાત કિરણ આપાત કરીએ છીએ ત્યારે લેન્સ વડે વક્રીભવનની ઘટના થાય. એટલે આ કિરણ બહિર્ગોળ લેન્સના વક્રીભવન પામ્યા પછી એ F2માંથી પસાર થાય છે, એવું આપણે ભણી ચૂક્યા છે. તો એ જ આપણે વાત કરવાની છે. તો ગોળીય લેન્સમાં વક્રીભવન પામીને F2માંથી પસાર થઈ રહ્યું છે. બીજું એનું પ્રતિબિંબ મેળવવા માટે બીજું કિરણ જે પસંદ કરીએ છીએ એ અને ઓપ્ટિકલ સેન્ટર O, એ અને ઓમાંથી પસાર થતું કિરણ આપણે લેવું પડે. તો આ રીતે આપણે અગાઉ આવી આકૃતિ બધી બહુ જોઈ હતી. તો આપણને અહીં આગળ વસ્તુની વિરુદ્ધ બાજુએ ધન પ્રતિબિંબ અંતર મળશે. ધન પ્રતિબિંબ અંતર પણ મુખ્ય અક્ષની નીચે તરફ હોવાથી એની ઊંચાઈ નીચે તરફની ઊંચાઈ માઇનસ ગણવામાં આવે છે. એટલે આ આપણું પ્રતિબિંબ છે જેનું નામ છે A ડેશ B ડેશ. પણ મુખ્ય અક્ષ નીચે તરફ હોવાથી એની ઊંચાઈ H ડેશ આપણે ઋણ લઈશું. તો આ આપણું પ્રતિબિંબની ઊંચાઈ ઋણ, વસ્તુની ઊંચાઈ ધન. અહીં બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ધન ગણાય કારણ કે આપાત કિરણની દિશામાં છે. એટલે આ કેન્દ્ર લંબાઈ ધન હોવાથી તેનું પ્રતિબિંબ અંતર ધન ગણવામાં આવશે. પ્રતિબિંબ અંતર આપણે ધન ગણીશું. એટલે આ પ્રતિબિંબ સુધીનું અંતર V એ આપણે +V ગણી શકાય, +V. પણ વસ્તુ હંમેશા ડાબી તરફ હોવાને કારણે તેનું પ્રતિબિંબ અંતર એ આપણે પ્રતિબિંબ સુધીનું અંતર U એ આપણે ઋણ ગણીશું. અહીં પ્રતિબિંબ અંતર O થી B ગણાય અને વસ્તુ અંતર O થી B ગણાય અને પ્રતિબિંબ અંતર O થી B ડેશ ગણાય. તો આપણે અહીં અંતરોનો અને ઊંચાઈને લગતી મોટરની વાત કરી રહ્યા હતા. હવે કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ લેન્સ માટે એમાં વસ્તુ હંમેશા ચતી હોય એટલે એની ઊંચાઈ આકૃતિ પ્રમાણે AB ધન +H. પ્રતિબિંબ આપણને ઊંધું મળે છે એટલે એની ઊંચાઈ -H ડેશ. પ્રતિબિંબ ઊંચાઈ A ડેશ B ડેશ -H. વસ્તુ ડાબી તરફ જ હોય એટલે આપણે કહ્યું પ્રમાણે એનું અંતર માઇનસ. અહીં વસ્તુ અંતર O થી B કહેવાય એટલે આપણે લખ્યું છે વસ્તુ અંતર OB. અરીસામાં અહીં P આવે, જ્યારે લેન્સમાં O આવે એટલે O થી મપાય, O થી B. તો OB વસ્તુ ડાબી તરફ છે એટલે એનું અંતર -U. જ્યારે પ્રતિબિંબ અંતર O થી B ડેશ સુધી એટલે OB ડેશ. પ્રતિબિંબ અંતર OB ડેશ એ ધન ગણીશું કારણ કે જમણી તરફ છે એટલે +V. તો આ રીતે કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ લેન્સ પ્રમાણે એના માપ આ રીતે ધન અને ઋણ ચિહ્નોમાં રહેશે. વિદ્યાર્થી મિત્રો, હવે બે કાટકોણ ત્રિકોણ, એક વસ્તુ માટે અને એક પ્રતિબિંબ માટે, ABO અને ABO આમ તો સરખા લાગે છે એટલે આપણે પ્રતિબિંબ માટે બનાવી દઈએ. એટલે આપણે A ડેશ B ડેશ કરી દઈએ. A ડેશ B ડેશ O. મને લાગે છે આ ડેશ એટલે પ્રતિબિંબ અને આ વસ્તુ ગણી લઈશું. તો આકૃતિમાં પણ જુઓ તમે, તો બે કાટકોણ ત્રિકોણ આપણે આકૃતિમાં કયા પસંદ કરીશું? તો એક તો દેખાય છે આપણને વસ્તુવાળો ABO. આપણે આ ડિઝાઇન કરી દઈએ એની. અને બીજો A ડેશ B ડેશ O. એટલે એક આ ઊંધો કાટકોણ ત્રિકોણ તમને દેખાઈ રહ્યો છે. તો અહીં બે સમરૂપ કાટકોણ ત્રિકોણ. સમરૂપ એટલે બંનેના ખૂણા સરખા છે એટલે સમરૂપતાની વ્યાખ્યા પ્રમાણે અનુરૂપ બાજુઓનો ગુણોત્તર લઈશું. એટલે કે ઊંચાઈ સાથે ઊંચાઈનો ગુણોત્તર, અંતર સાથે અંતરનો ગુણોત્તર લઈશું. તો પહેલાં આપણે લઈશું અરીસામાં પહેલાં પ્રતિબિંબ બોલાય, જ્યારે લેન્સની આપણે મોટરનું સૂત્ર તારવણી કરીશું ને તો વસ્તુની ઊંચાઈ આપણે પહેલાં લેવાની. એટલે કે વસ્તુ ઊંચાઈ AB. તો આપણે અહીં લખીશું વસ્તુ ઊંચાઈ AB.
ઊંચાઈ ભાગ્યા ઊંચાઈ, એટલે આ ઊંચાઈ લઈશું આપણે પ્રતિબિંબની એ ડેશ બી ડેશ બરાબર અંતરોની ઊંચાઈનો ગુણોત્તર. અંતર આપણે અહીં જો વસ્તુ અંતર આપણે પહેલાં લઈશું કે આપણે વસ્તુ ઊંચાઈ પહેલાં લીધેલી, એટલે આપણે વસ્તુ અંતર કયું લઈશું O થી B અને પ્રતિબિંબ અંતર O થી B ડેશ. તો આપણે લખીશું વસ્તુ અંતર આપણે O B આવશે અને નીચે પ્રતિબિંબ અંતર O B ડેશ આવશે. તો હવે આપણે આની કિંમતો મૂકીએ. તમને અરીસાથી થોડું ઉલટું લાગશે. અરીસામાં આ ડેશવાળો ભાગ ઉપર આવે અંશમાં, જ્યારે લેન્સમાં ડેશવાળો ભાગ છેદમાં આવે. કિંમતો મૂકીએ આપણે. એ બીની કિંમત આ રહી, એ બી બરાબર +H અને એ ડેશ બી ડેશ પ્રતિબિંબ આપણને ઊંધું છે એટલે -H ડેશ. તે જ પ્રમાણે આપણે આ વસ્તુ અંતર OB ડેશ -U અને પ્રતિબિંબ અંતર V એ પ્લસ, કે આપણને આપાત કિરણની દિશામાં પ્રતિબિંબ કરતું રહ્યું, ધન દિશામાં ગયું. હવે આ બંને બાજુથી આ ઋણ ચિહ્ન જતું રહેશે, ડાબી બાજુનું ઋણ અને જમણી બાજુનું. આપણે લખી શકીએ છીએ H/H ડેશ, અહીં આગળ U/V. હવે આપણને ખબર છે કે મોટવણી શું છે. મોટી ઊણીમાં પ્રતિબિંબની ઊંચાઈ પહેલાં બોલાય, એટલે આપણે ઓનો વ્યસ્ત કરી દઈએ. H/H ડેશનો વ્યસ્ત કરીએ તો H ડેશ ઉપર લાવી દઈએ અને H નીચે લાવી દઈએ, તો આ જમણી બાજુ પણ એને વ્યસ્ત કરવો પડે, એટલે V ઉપર આવી જશે, U નીચે. અગાઉ આપણે ભણી ગયા છે કે H ડેશ ભાગ્યા H પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈ. તો પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને H/H જેને આપણે મોટવણી M કહ્યું હતું. તો આપણે અહીં નીચે આ જગ્યાએ મોટવણી આપણે M લખી દઈશું, એટલે આ એવું ને એવું રહેશે V/U. તમે જોઈ શકો છો આપણું જે સૂત્ર તારવાનું હતું એ સૂત્ર આવી ગયું, M બરાબર V/U. આ સૂત્ર ગોલીય લેન્સની મોટવણીનું સૂત્ર છે. તો આ રીતે આપણે અરીસાથી થોડુંક વિરુદ્ધ છે. અરીસાનું આ સૂત્ર -V/U હતું, જ્યારે લેન્સનું સૂત્ર ધન V/U છે. તો પરીક્ષામાં જ્યારે 1 માર્કમાં પૂછાય કે બંનેના મોટવણીના સૂત્ર શું, તો લેન્સ માટે મોટવણીનું સૂત્ર ધનમાં છે V/U, જ્યારે અરીસા માટે માઇનસમાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, તમારી સમક્ષ આ બંનેના લેન્સની અને અરીસાની મોટવણીના સૂત્રો તારવેલા બંનેના ચિત્રો મૂક્યા છે, જેમાં મોટવણી સૂત્ર અરીસા માટે M બરાબર -V/U અને લેન્સ માટે +V/U છે. એટલે મોટવણી ખૂબ જ સરસ ટૉપિક હતો. થેન્ક યુ.